નવી ગાડી લે માણસ. ગાડી લે એટલે પહેલા દિવસે તો જુએ કે પડોશી કંઈ બોલ્યા, કંઈ જોયું, કોઈએ રિએક્ટ કર્યું, કોઈએ વખાણ કર્યા, ના. બીજે દિવસે બહાર મૂક્યો, આમ એને દેખાય એવી રીતે, તોય ન કે કોઈ, એટલે પેંડા લઈને બાજુમાં જાય. અમે ગાડી લીધી એટલે પેલા કે કઈ લીધી, એટલે કે i10, i20, હોન્ડા સિટી, જે લીધી હોય. એટલે પેલા એ શોખથી સરસ પેંડો ખાય, બહુ સરસ, હો બહુ સરસ, વેરી ગુડ, લો હવે તો તમારી ગાડી હશે તો અમને ફાયદો. આવી બધી વાતો થાય. બારણું બંધ થાય ને એટલે પેલા જેને અંદર છે ને પડોશી એમ કે એ તો કાળા ધોળા કરે એટલે લે, આપણાથી ના લેવાય. એને તમારા પેંડાનો આનંદ નથી. અને બહાર નીકળીને શું કે, જોયું એનું મોઢું કેવું પડી ગયું હતું, તમને તમારા પેંડાનો આનંદ નથી. આપણે કર્યું શું? સામ સામે એકબીજામાં ઈર્ષ્યા જન્માવાનું કામ કર્યું. એણે પણ દિલથી તમારા વખાણ નથી કર્યા, તમે પણ દિલથી એની શુભેચ્છા નથી માંગી. આપણે બધા આવા થઈ ગયા છે. દેખાડો, દંભ સમાજમાં કેટલો બધો છે. બીજા શું કહેશે એ બહુ મહત્વનું છે. આપણે શું કરીએ છીએ કાંઈ મહત્વનું નથી. સામેનો માણસ શું વિચારશે એ પણ જો આપણે વિચારીએ તો એ શું વિચારશે? આપણે બધા એ જ વિચારીએ છીએ. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. દરેક માણસને એમ છે કે આપણે બીજાને પૂછીએ. દીકરી મોટી થતી હોય, પડોશી, બાજુવાળાને એવું લાગે મોડા નહીં આવવાનું. અરે બાજુવાળાને શું લાગે મહત્વનું છે, તમને તમારી દીકરીમાં વધારે વિશ્વાસ છે એ મહત્વનું છે. અને એમાંય બાજુવાળાને મજાએ બહુ આવે, કાલે બહુ મોડી આવી હતી નહીં, તમે આ જ કર્યા કરો છો. કોણ કેટલા વાગે આવે છે ને કેટલા વાગે જાય છે, તો બહાર ટેબલ નાખીને રજીસ્ટર રાખો તો વધારે સારું પડે, તમને પગારે મળે ચોકીદારનો. આપણે બધા આપણી દીકરીઓને કેટલી બધી કંટ્રોલમાં ઉછેરવાનો પ્રયત્ન કરીએ છીએ, એવું માનીને કે આપણી દીકરીને કંટ્રોલ કરીશું તો એને સારું ઘર મળશે, આપણે એને અમુક રીતે સંસ્કારી બનાવીએ, આપણે એને આમ કરીએ, આપણે એને તેમ કરીએ, પૂછ કરે. મમ્મી આખો દિવસ એની પાછળ પડેલી રહે. સ્લીવલેસ પહેરે તો કે સ્લીવલેસ નહીં પહેરવાનું, ટૂંકું પહેરે તો કે આ તો ટૂંકું છે, આ તો આમ છે, આનું તો આમ છે. કોઈ દિવસ કોઈ મમ્મીએ પોતાના 13 વર્ષના, 14 વર્ષના, 15 વર્ષના, 20 વર્ષના દીકરાને એમ કીધું છે કે છોકરી બહુ રૂપાળી હોય, સરસ તૈયાર થઈ હોય અને પસાર થતી હોય ને બેટા, તો એને ટીકી ટીકીને નહીં જોવાની, એ અસંસ્કારી કહેવાય. આપણે દીકરી માટે તો બધું બહુ કરીએ છીએ. દીકરીને બહુ કંટ્રોલમાં રાખીએ. 7 વાગે આવી જવાનું, નામ નહીં કરવાનું, જમાનો ખરાબ છે, દુનિયા આવી છે. આ જમાનો એટલે શું? દુનિયા એટલે કોણ? આપણે જ બધા. એ જ લોકો જે આપણી આસપાસ રહે છે, એ જ લોકો જેને આપણે ઓળખીએ છીએ, એ જ લોકો જે આપણી દુનિયામાં વસે છે, એ જ સમાજ છે. સમાજ કંઈ જુદો નથી, સમાજ કંઈ બહારથી નથી આવતો, સમાજને માટે કંઈ શિંગડા નથી ઉગતા. મહત્વનું એ છે કે આપણે આપણી દીકરીને એવું શીખવીએ કે સ્કૂટર પર જતી હોય, 2 વ્હીલર પર જતી હોય અને કોઈ છોકરો એની પાછળ પાછળ આવતો હોય ને તો ઊભું રાખે અને એવું કહે કે ચાલ આવું જ, મારા પપ્પાને મળવા આવું જ. એટલી હિંમત આપો તમારી દીકરીને. ભાગી છૂટે, ડરી જાય, પરસેવે રેપઝેપ થઈ જાય, હવે ક્યાં જવું એ ખબર ના પડે, એનો કોઈ અર્થ જ નથી. એને બદલે ઊભી રહે અને પીછો કરનારા છોકરાને એમ કહી શકે ચલ મારે ઘેર આવવું છે ને મારું ઘર જોવું છે ને, તાર લઈ જાઉં ચાલ. તો એ વાતની મજા છે. તમને તમારી દીકરીમાં એટલો વિશ્વાસ હોય કે પડોશી આગળ પાછળ, ઉપર નીચે, આજુબાજુ કોઈ કંઈ પણ કે, તમે તમારા પોતાના વિશ્વાસથી એવું કહી શકો કે મારી દીકરી કશું જ ખોટું કરે નહીં, મારે સાંભળવું જ નથી, મારી દીકરીની વાત લઈને મારી પાસે આવશો જ નહીં. બીજું કંઈ હોય તો કહો, ખાંડ જોઈએ છે તો લાવો વાડકી. ઘણા લોકો વાડકીમાં ખાંડ લઈને આવે, આ વાડકીમાં ખાંડ ભરી આપો ને પછી બાકીનો ટાઈમ વાટે. તમે ખાંડ લઈને આવો એટલી વાર તમારા મગજમાં ઝેર નાખે. ન સાંભળશો બીજાનો. આ તમારું સંતાન છે, એને તમે જન્મ આપ્યો છે, તમે ઉછેર્યું છે, તમારા સંસ્કારમાં મોટું થયું છે આ બાળક. તમે ભરોસો નહીં કરો તો દુનિયાના લોકો કેવી રીતે ભરોસો કરશે એના પર? તમને જ તમારા બાળકમાં વિશ્વાસ નથી તો તમે એવી આશા કઈ રીતે રાખી શકો કે દુનિયાના લોકો તમારા બાળકમાં વિશ્વાસ રાખે? સૌથી પહેલો ભરોસો કોણ કરે? માં કરે. સૌથી પહેલો વિશ્વાસ અને સન્માન કોણ આપે? પિતા આપે.
પિતા ઘણીવાર એવું કહે કે હું દુનિયામાં ફરું છું ને મને ખબર છે દુનિયા કેવી છે. હા, દુનિયા હશે ખરાબ, પણ એ ખરાબ દુનિયાનો ભાગ આપણે નથી. આપણો સમાજ જુદો છે, આપણા દીકરાઓ જુદી રીતે મોટા થાય છે. તમને શું લાગે છે, તમે બિહારમાં, યુપીમાં, બીજા સ્ટેટમાં જાઓ, દીકરીઓ સાંજે 6 વાગે ઘરની બહાર નીકળી શકતી નથી સાહેબ. આજે પણ આ સરકારી કાયદા અને આટલી પોલીસ છતાં ગુજરાતમાં દીકરીઓ 2 વાગે ગરબા રમીને એકલી આવતી હોય, કોઈ કશું કહે નહીં. કેમ? કારણ કે ગુજરાતની પોલીસ બહુ જોરદાર છે એટલે? હા કે ના? ગુજરાતની છોકરીઓ બહુ દાદી છે એટલે? કેમ? ગુજરાતના પુરુષો બહુ સંસ્કારી છે એટલે. ગુજરાતના દીકરાને એની મા એવી રીતે ઉછેરે છે કે દીકરો મોટો થાય ને ત્યારે કોઈને પણ ભાઈ કે બહેન કહીને બોલાવે. હિન્દીમાં કે દુનિયાની બીજી કોઈ ભાષામાં ભાઈ કે બહેન લગાડવાનો રિવાજ જ નથી. આપણી એક જ ગુજરાતી ભાષા એવી છે કે જેમાં કોઈ પણ નામની પાછળ મોટા હોય કે નાના હોય આપણે ભાઈ કે બહેન લગાડીએ છીએ. આપણે કોઈ દિવસ કોઈને આખા નામે નથી બોલાવતા. ઇવન રિક્ષાવાળો કોઈ દિવસ કોઈને રસ્તો પૂછે ને તો કે એ કાકા, એ ભાઈ, આવું આપણે કરીએ જ કોઈ દિવસ? આપણે શું કહીએ? એ બહેન, એ ભાઈ, ઓ કાકી. એનો અર્થ એમ થયો કે આપણો તો ઉછેર જ સંસ્કારમાં થયો છે. એનો અર્થ એમ થયો કે આપણે તો પ્રજા જ સંસ્કારી છીએ. બીજે બધે તમે કકળાટ જોયો, ઝઘડા જોયા, મારામારી જોઈ. ગુજરાતમાં કોઈ દિવસ તમે એવું જોયું કે કાપા કાપીને મારામારી થઈ હોય, કોકને ઝઘડો થાય તો બંદૂકોના ધડાકા થયા હોય? જોયું તમે કોઈ દિવસ? 2 જણાને ગાડી સામસામે અથડાઈ હોય તો થોડા 1-2 લાફા મારીને પણ વાત પૂરી કરે. કેમ? કારણ કે આપણે બધા જ સ્વભાવે શાંત, સંસ્કારી અને સમજદાર લોકો છીએ. ભગવાન કૃષ્ણએ યાદવોને છેક યુપીથી, એટલે ક્યાંથી છેક દ્વારિકા લાવીને વસાવવાનું પસંદ કર્યું. કેમ? ઉત્તર પ્રદેશના યાદવો, વૃંદાવન, ગોકુળ, મથુરાના યાદવો, એમને કેમ એ લઈ આવ્યા અહીંયા દ્વારિકાને નગરી? અહીંયા કેમ વસાવી? ત્યાં નહોતા વસાવી શકતા? આપણી પાસે ગાંધી છે સાહેબ. બીજે ક્યાંયથી નહીં. આ દેશની આઝાદી ગુજરાતમાંથી શરૂ થઈ છે. આપણે એટલા અદ્ભુત લોકો છીએ. તમે વિચાર કરો, ગમે કે ન ગમે, પુત્રવધુ કોઈ દિવસ સાસુને ખરાબ રીતે બોલતી નથી. જવાબ આપતી હશે, ગુસ્સો કરતી હશે, પણ અલ્ટિમેટલી છેલ્લે જ્યારે સાસુ બીમાર પડે કે એની તબિયત ખરાબ થાય ત્યારે મોટા ભાગની દીકરીઓ એટલી સંસ્કારી, એટલી ડાઈ, એટલી સમજદાર છે કે ગુસ્સે થઈને પણ સેવા અચૂક કરે. કેમ? કારણ કે આ એમનો ઉછેર છે. એક બહુ સરસ વાર્તા છે. એક વહુ પરણીને આવી, એને ઘરે સવારે શિરામણ કરવાનો રિવાજ, બ્રેકફાસ્ટ કરે ઘરમાં. હવે આ બ્રેકફાસ્ટ કરે ને સાસરે તો કોઈ કશું સવારે ખાય નહીં. વહુને થઈ ગયું ટેન્શન કે અહીંયા તો ભૂખ્યા મરવું પડશે, મરી ગયા હવે, આ તો આવી બન્યું આપણું. એટલે એણે રાત્રે ભાખરી ને રોટલા ને એવું ચોરી લે, જે બન્યું હોય ને, અને ઘંટીની નીચે છુપાવે. સવારે દળવા બેસે ત્યારે ખાય, બીજો તો કોઈ રસ્તો નહીં. એક દિવસ એવું થયું કે સાસુ વહેલા ઉઠ્યા. એને એમ થયું કે આ બિચારી મારી વહુ રોજ દળે છે, લાવો આજે હું દળી નાખું. સાસુ જેવા દળવા બેઠા એવું એણે નીચે વાડકી જોઈ, એમાં લુખ્ખી ભાખરી. સાસુને થયું અરે બિચારી બોલી શકતી નથી, હવે જો હું એને એમ કહીશ કે મેં ભાખરી પકડી પાડી તો એને બિચારીને કેટલું શરમજનક થશે, મારે કંઈ કહેવું નથી. સાસુએ રોજ ઘી ગોળ ચોળી અને વહુ વાડકીમાં ભાખરી મૂકે, એની ઉપર ઘી ગોળ મૂકે ને વાડકી પાછી મૂકી દે. વહુને થયું કે અરે મારો વર મારો કેટલો ખ્યાલ રાખે છે. સાસુ તો સારી હોય જ નહીં, આપણે ત્યાં એવું નક્કી જ છે. કોઈને એવો વિચાર આવે જ નહીં કે આ સાસુએ કર્યું હશે. સીતાએ વનવાસ જવાનું કેમ નક્કી કર્યું બોલો? ખબર છે કોઈને? રામ માટે બહુ પ્રેમ હતો એટલે. જે ઘરમાં 3 સાસુ હોય અને વર ના હોય ત્યાં રહેવાય? એટલે જતી રહી કે આપણે ત્યાં જ સારું ભાઈ, જંગલ સારું. 3 સાસુ અને વરની ગેરહાજરી, આ તો પોસાય જ નહીં. મજાની વાત એ છે કે વર્ષો વીત્યા.
સમય બહુ થયો, સાસુ હવે બહુ ઘરડા થઈ ગયા. એટલે હવે વહુને ઘેર વહુ આવી. એટલે વહુએ આવી, વહુ પરણીને 2-4 દિવસ ગયા. સાસુની આંખો ઝાંખી થઈ ગઈ છે, કમર વળી ગઈ છે, બિચારા ઘરડા થઈ ગયા છે. સાસુએ પૂછ્યું કે હે કેવી છે તારી વહુ? એટલે હવે જે સાસુ થઈ ગઈ છે એ વહુએ કહ્યું કે બા આમ સારી છે પણ કામકાજે મોળી છે. એટલે સાસુએ કહ્યું કે ગોળ નાખ તો ગળી થશે. મેં બહુ વરસ નાખ્યો છે. સંબંધોમાં પણ ગોળ નાખવો પડે. બધા સંબંધ રેડી આપણને ના મળે મીઠા. આપણે ગોળ નાખીએ તો સંબંધ મીઠો થાય. આપણી તો અત્યારે અપેક્ષા શું છે? બધું રેડીમેડ. પેકેટ ખોલો, ચટણીમાં પાણી નાખો, હલાવો, ચટણી રેડી. પણ આ સંબંધ છે, આ ચટણી નથી. કેટલી બધી પત્નીઓને હું એવી ઓળખું છું કે જે કમ્પ્લેન કરે, એમને શું, એ તો સવારે જતા રહે, શાંતિથી આવે, એમને કંઈ જવાબદારી નહીં, આ તો બધું આપણે કરવાનું, વૈતરું મારે કરવાનું. 50-1 વર્ષની થાય ને એટલે બધી જ સ્ત્રીઓ ફરિયાદ કરે, મેં આખી જિંદગી વૈતરું કર્યું, મેં આખી જિંદગી મહેનત કરી, મેં આખી જિંદગી તમને સાચવ્યા, મેં આખી જિંદગી આમ કર્યું. મારે બહેનોને પૂછવું છે કે તમે કોઈ દિવસ આખી જિંદગીમાં તમારા પતિને એવું કહેતા સાંભળ્યા કે મારે હવે કામ નથી કરવું, મેં આખી જિંદગી તમારા માટે વૈતરું કર્યું? કોઈ દિવસ કોઈ ઘરવાળાએ, કોઈ પિતાએ, કોઈ પતિએ, કોઈ ભાઈએ, કોઈ દીકરાએ એવું કીધું છે કે બસ હવે હું વૈતરું નહીં કરું? હા કે ના? તો આપણે શેની ફરિયાદ કરીએ છીએ? બધી બહેનો ફરિયાદ કરે. વુમન એમ્પાવરમેન્ટ. આજકાલ તો સ્ત્રી સશક્તિકરણ બહુ ચાલ્યું છે. હું તો એમ માનું છું કે સ્ત્રી પહેલેથી શક્તિશાળી જ છે. દેવો જેની પાસે પૈસા માટે લક્ષ્મી પાસે જાય, વિદ્યા માટે સરસ્વતી પાસે જાય અને આયુધ માટે કાલી પાસે જાય, જેને દેવ નમે છે એનાથી વધારે શક્તિ તો ક્યાંથી લાવશો બોલો? ભગવાને કેમ એવું પસંદ કર્યું કે સ્ત્રી જ માં બને? બેમાંથી કોઈ બી ચોઈસ થઈ શકતી હતી ને? જ્યારે એણે સર્જન કર્યું હશે ત્યારે એણે વિચાર નહીં કર્યો કે આ બેમાંથી કોને માં બનાવવું. માનસ જાત ચાલતી રહે એ માટે મારે બેમાંથી એક જાતિ પસંદ કરવાની છે. એણે કેમ બહેનોને પસંદ કરી? એણે કેમ સ્ત્રીને પસંદ કરી? એવો વિચાર કોઈને કદી આવ્યો? સ્ત્રી પાસે અદ્ભુત શક્તિ છે અને એ છે માફ કરવાની શક્તિ. તમે જુઓ, જેટલી જેટલી આપનારા તત્વો છે ને, જે આપે છે એ બધા તત્વો સ્ત્રી છે. નદી, હવા, પૃથ્વી, ગાય, આ જેનું પણ તમે નામ લો એ બધી સ્ત્રી તત્વ છે. અગ્નિ કેવી નથી હોતી, અગ્નિ કેવો હોય છે, પણ પૃથ્વી કેવી હોય છે. આટલા લોકો એના પર વજન મૂકે, આટલા લોકો મકાનો બાંધે, આટલા વિમાનો ટેક ઓફ કરે, આટલા વિમાનો ઉતરે, આટલા લોકો ચાસ પાડીને એની છાતી ઉપર આટલા હળ ચલાવે. એ શું કરે છે? એ તો સામે પાછું જ આપે છે. હું ઘણીવાર આ વાત કરું છું કે સ્ત્રીઓ છે ને, એને તમે એક સ્પર્મ આપો ને, એક પુરુષ બીજ, તો એમાંથી આખું બાળક બનાવી આપે. એને તમે અનાજ આપો ને, એમાંથી ભોજન બનાવી આપે. તમે એને મકાન આપો, એમાંથી ઘર બનાવે. તમે એને એક નાનકડો પતિ આપો, એમાંથી પરિવાર બનાવે. સ્ત્રી કેટલું કરી શકે? આ મોદી સાહેબે મજા શું કરાવી એ તો આપણને બધાને ખબર જ છે. સંબંધો બહુ સુધરી ગયા ઘરોમાં. સાડીઓમાંથી જે પૈસા નીકળ્યા એમાં પરસ્પર સંબંધો બહુ સુધરી ગયા. કેમ કે 500-500ની નોટો લઈને આવી કે મારાએ બદલવાના. ક્યાંથી આવ્યા એ કહેવું પડે. મજાની વાત એ છે કે સ્ત્રી પાસે આ જન્મજાત તાકાત છે. આ નાનકડી દીકરી બેઠી છે, એને તમે ડીંગલી આપો, એને શીખવવું નહીં પડે માં કેવી રીતે બનવાનું. કેટલું સરસ સુવડાવે ને, ઉઠાડે ને, રમાડે ને, ઓઢાડે. અને એક દીકરો અહીંયા હમણાં આવ્યો ને ઉપાડી ગયા, એને તમે આપો ડીંગલી,
હાથ છૂટો પાડે ને પછી પગ છૂટો પાડે ને વાળ કાપી જુએ ને. આ બે જુદા તત્વો જ છે. ઈશ્વરને ખબર છે કે કોની પાસે કોમળતા છે, કોની પાસે રુજુતા છે, કોની પાસે પ્રેમ છે, કોની પાસે દયા છે, કોની પાસે ક્ષમા છે, કોની પાસે મમતા છે, કોની પાસે વાલ છે. કોણ કરી શકશે આ બધું? સવારે 6 વાગે ઉઠીને દૂધ લેવાથી દૂધ મેળવવા સુધીનું કામ સ્ત્રી કરે છે આખો દિવસ. અને ક્યાંય તમે જુઓ એકે જગ્યાએ ચાલશે એવો શબ્દ મેં નથી સાંભળ્યો. ઘરમાં 2 લોકો જુદા શાક ખાતા હોય ને તો વિચાર કરે કે ના પછી નહીં ખાય ને, લાવો બનાવી નાખો. તાવ હોય ને તોય ઊભી થઈને ઘરના લોકો માટે રસોઈ કરે. કેમ? કારણ કે સ્ત્રી જન્મજાત માં છે. ઋગ્વેદનો એક શ્લોક છે. આપણા 4 વેદો છે, અથર્વ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ. આમાં ઋગ્વેદનો એક શ્લોક છે. નવવધુ જ્યારે નવી સ્ત્રી નવી છોકરી પરણીને આવે ત્યારે એને આશીર્વાદ આપે છે અને એમ કહે છે કે તને 10 પુત્રો થાવ અને પતિ તારો 11મો પુત્ર બની રહો. સ્ત્રી તો પોતાના પતિની પણ માં જ છે. તમે જુઓ, પતિ માંદા પડે ને તો એ માની જેમ જ ચાકરી કરે, ત્યારે એ પત્ની નથી થતી. આટલા બધા ગુણો આપણામાં છે, તેમ છતાં આપણને શું રોકે છે સફળ થતા? એવો વિચાર કદી કોઈ સ્ત્રીએ કર્યો? હમણાં જોની લીવરનો એક કાર્યક્રમ હું સાંભળવા ગઈ હતી. જોની સાહેબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે એમણે એક સરસ જોક કીધી જે મને બહુ ગમ્યો. જે રીતે એમણે કીધું કે એક ભાઈ મને મળવા આવ્યા અને પછી મળવા આવીને મને કહે છે કે મારી પત્ની સાહેબ બહુ રૂપાળી છે, કાળા વાદળ જેવા વાળ, ગોરી આરસ જેવી સ્કિન, આમ તમે અડો ને તો હાથ લપસી જાય, માખી બેસે તો લપસી પડે એવી ચામડી છે, એવી સુંદર આંખો, 2 પાણીદાર, એના પર 2 મજાના ભવાં, મજાના 2 હોઠ આમ પરવાળા જેવા, એની અંદર આમ મોતી ગોઠવ્યા એવા દાંત. પણ સાહેબ એક વાત કહું, આ દાંતના જે મોતી ગોઠવ્યા ને એની પાછળ જીભ આપીને ભગવાને સત્યાનાશ કર્યું છે. ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ જ નહોતો, બાકી બધું કરેક્ટ જ હતું. વાંધો ક્યાં પડ્યો? સ્ત્રીઓનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જ્યાં બોલવાનું છે ને ત્યાં બોલતી નથી, અને જ્યાં ખરેખર મૌન રહેવાનું છે ને ત્યાં બોલ્યા વિના એમને ચાલતું નથી. અને આ હું સ્ત્રી થઈને કહું છું, તમે પણ તમારી જાતને બહુ શાંતિથી, બહુ ધીરજથી એકવાર તપાસી જોજો. એકવાર મુલ્લા નસીરુદ્દીન, રજનીશજી મુલ્લા નસીરુદ્દીનના જોક બહુ કહે, મને બહુ ગમે છે મુલ્લા નસીરુદ્દીન. એકવાર મુલ્લા નસીરુદ્દીનને એમના વહુ 2 જણા લડે. સવારના 10 વાગ્યાનું લડવાનું શરૂ કરેલું તે રાતે 10 વાગ્યા સુધી લડ્યા. પડોશીઓ થાકી ગયા કે હવે તો સુવા દો ભાઈ સાહેબ. રાડા રાડ, ગાળા ગાળ, બૂમા બૂમ, વાસણ ફેંકે. એટલે એક પડોશીએ જઈને પૂછ્યું કે ઝઘડો શેમાંથી થયો? એટલે મુલ્લા નસરુદ્દીને છણકો કરીને કહ્યું કે એ કઈ હવે યાદ હોય? મૂળ વાત શું હતી એ તો તમે ભૂલી ગયા. તો જે વાત યાદ નથી રહેતી એના ઉપર તમે 12 કલાક લડી શકો, એ કઈ કેપેસિટી છે આપણી? એ જ 12 કલાક જિંદગીના ઉત્તમ કામમાં પણ વાપરી શકાય. હમણાં એક ફિટબિટ આવ્યું છે, ખબર હશે? આપણે કેટલું ચાલ્યા, શું કર્યું, કેટલી એક્સરસાઇઝ કરી, એ બધું જો તમે કાંડે બાંધી રાખો તો તમને કે ખરેખર છે ને એવું શબ્દોનું એક મીટર આવવું જોઈએ. કાંડે બાંધી દેવાનું તો ખબર પડે કે સાંજના છેડે આપણે કેટલો ફાલતુ બકવાસ કર્યો, વગર જરૂરનું કેટલું બોલ્યા. જ્યાં જરૂર નથી ત્યાં બોલીને આપણે કેટલી વાર બગાડીએ છીએ. અને બધી બહેનોને આ ખબર જ છે કે ઝઘડો થઈ ગયા પછી, બોલી નાખ્યા પછી, લડી નાખ્યા પછી, ગુસ્સો કરી નાખ્યા પછી આપણને એમ થાય કે ન બોલી હોત તો સારું થાત. કારણ કે આપણી અંદર પ્રેમ તો છે જ. અમે એક વર્કશોપ કરીએ છીએ. એ વર્કશોપમાં અમે સ્ટેજ ઉપર બોલાવીએ અને કહીએ કે તમારા જીવનસાથીના 5 ગુણો કહો. પુરુષો તો ફટાફટ કે બહુ સારી છે ને, બહુ આમ છે ને, મારા મા બાપને સાચવે છે ને, મને બહુ પ્રેમ કરે છે ને, મારા બધું ભોજનનું ધ્યાન રાખે. પછી બહેનોને બોલાવીએ એટલે બહેન આવે પછી કે સારા છે.
સારા છે. સારા છે. અને જો તમે 5 અવગુણ કોને સાહેબ, તો તમારે કહેવું પડે કે 5 થઈ ગયા, હવે બેસી જાઓ. વોટ્સએપ કર્યા કરે છે, મોડા આવે છે ને, એની મમ્મીનું જ સાંભળે છે ને, બહેનોની પાછળ પૈસા બગાડે છે ને, આમ કરે છે ને, તેમ કરે છે ને, છોકરાઓને ફટવે છે ને, દોસ્તો સિવાય કોઈ દેખાતું નથી ને. આ બધી ફરિયાદ સાંભળી લીધા પછી જો તમે એમ કહો કે બહુ તકલીફ છે, નહીં છૂટાછેડા જોઈએ છે કે ના, તો નથી જોઈતા છૂટાછેડા. તમને ગમે છે, તમે પ્રેમ કરો છો, તમારે એમની જોડે જ રહેવું છે, તો આટલી ફરિયાદ શું કામ કરો છો? સુખેથી રહો ને. આટલા વાંધા પાડીને શું ફાયદો? જે પતિ 3 બેડરૂમના ઘર બંધાવે છે એ પૂરા 3 દિવસની રજા લઈને ઘરમાં નથી રહેતા. જેના ઘરમાં 6 એસી છે એ 6 કલાકની પૂરી ઊંઘ નથી કરતા. કોના માટે? એના પરિવાર માટે. આપણને બહુ ફરિયાદો છે, ટાઈમ નથી આપતા, ટાઈમ નથી આપતા, ટાઈમ નથી આપતા. પણ ટાઈમ આપે ત્યારે આપણે શું કરીએ છીએ એ સવાલ બહુ મહત્વનો છે. દાખલા તરીકે કોઈ પતિ 4 વાગે ઘેર આવી જાય કે આજે અડધો દિવસ હું તારી સાથે રહેવાનો છું, તો આપણે પ્રેમથી, આનંદથી સારી વાતો કરી શકીએ છીએ? આપણે તો તરત ખોલીએ પોટલા. તમે તે દિવસે આમ કર્યું હતું ને, ફલાણા દિવસે આમ કર્યું હતું ને. આવે જ નહીં, બીજી વાર ખો ભૂલી જાય કે અડધા દિવસની રજા લેવી નહીં, આવી બનશે આપણું. આપણા ઘરો બધાના, હું પણ સામાન્ય ઘરમાં ઉછરી છું. મારા પપ્પા પત્રકાર હતા, કદી કોઈના બેઈમાનીના 1 રૂપિયો અમારા ઘરમાં નથી આવ્યો. મને એવું યાદ છે કે અમારા ઘરે મહેમાન આવે તો ઘણીવાર અમારા ઘરમાં ફરસાણ કે મીઠાઈ લાવવાના પૈસા ના હોય. મારી મમ્મી સાડીઓની વચ્ચેથી 15-20 રૂપિયા, ત્યારે તો એટલા પૈસામાં આવી જતા, કાઢે બિચારી, અને મહેમાનને સરસ રીતે જમાડીને વિદાય કરે. પછી રડે કે મેં મારા માટે બચાવેલા પૈસા, મારે આમ કરવું હતું, મારે આઈબ્રો કરાવવી હતી, મારે અંદરના કપડાં લેવાતા, એને માટે મેં બચાવેલા. પણ મને યાદ નથી કે કોઈ દિવસ એણે એમ કીધું હોય કે મારી પાસે નથી. હોય તો અચૂક કાઢે જ. તો એનો અર્થ એમ થયો, એવું કહી જ શકે ને કે મારી પાસે નથી, એવું કોઈ દિવસ કહે નહીં. એટલે એનો અર્થ એમ થયો કે સ્ત્રીને એ જે કરે છે તે કરવું તો ગમે જ છે. તો તમને જે ગમે છે એ આનંદથી કરો, એને વિશે ફરિયાદ ન કરો. બહેનોમાં સૌથી મોટી પીડા શું છે ખબર છે? નેગેટિવિટી. આપણે બધા દરેક વાતમાં ખરાબ શું છે ને પહેલાં શોધી કાઢીએ. દરેક વાતમાં સારું શું છે એવું પણ શોધતા આપણને આવડવું જોઈએ. બધા નવરાત્રિ આવે ને, આ યંગ દીકરીઓ તો બધી બરાબર ખબર હશે કે મમ્મી માળિયા પરથી બધું ઉતારે. પછી દીકરીઓ કહે કે આ વખતે કચરો ફેંકી દેજો, રાખતી નહીં તું મહેરબાની કરીને. એટલે મમ્મી કહે સારું સારું, આ વખતે હું હવે કંઈક નક્કામું નહીં રાખું, બધા જૂના વાસણ કાઢી નાખીશ, શેતરંજી કાઢી નાખીશ, આ કાઢી નાખીશ. અને સાહેબ ગોઠવવા માંડે ને એટલે એકે વસ્તુ મમ્મીને નકામી લાગે જ નહીં. બધી જ કામની, બધી ધીરે ધીરે ઉપર ચડાવી દે. જે ઉતાર્યું હતું એ બધું પાછું માળિયામાં જાય આવતા વર્ષ સુધી. આપણે આપણા મનના માળિયામાં પણ આવું બધું બહુ ભરી રાખ્યું છે, જે વર્ષોથી વાપર્યું નથી, જેની કોઈ જરૂરત જ પડી નથી. આને હું માફ નહીં કરું ને, પેલાને હું સીધા કરી નાખીશ ને, આનું મગજ ઠેકાણે લાવી દઈશ ને, આને તો હું પાઠ ભણાવી દઈશ ને. ખરેખર આ બધું આપણા મનમાં છે, આપણા મગજમાં, આપણા મનમાં એ વગર ભાડાની જગ્યા રાખીને રહે છે. કુવિચારો એટલા બધા છે કે સારા વિચાર માટે જગ્યા જ નથી. એક બિલ્ડિંગમાં બધા ફ્લેટ ભરેલા હોય તો નવા લોકો રહેવા આવે? હા કે ના? શું કરવું પડે? ખાલી કરવું પડે. ખાલી કેવી રીતે કરાય? નેગેટિવિટી મનમાંથી કાઢી નાખી. નેગેટિવિટી કેવી રીતે કઢાય? મને ઘણા બહેનો કહે છે કે હું તો ઘણીવાર નક્કી કરું પણ મારાથી થતું નથી. તમે ડૉક્ટરને ત્યાં જાઓ અને તમને ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી આપે દવા કે આટલી એટલી દવા લેજો. પછી તમે ડૉક્ટરને 500 રૂપિયા વધારાના આપીને એમ કહો કે આ તમે જ ખાજો, તો તમે સાજા થાઓ? હા કે ના? શું કરવું પડે?
જેણે સાજા થવું હોય એને દવા ખાવી પડે. તમારે સુખી થવું હોય તો કોણે પ્રયત્ન કરવો પડે? મારે અમદાવાદથી નીકળી અને સુરત આવવું હોય અને હું મારા ડ્રાઈવરને કહું કે તમે નીકળો, હું પહોંચી જઈશ. થાય એવું? કોણે નીકળવું પડે? હું ના નીકળું ત્યાં સુધી હું ના પહોંચું. જો આપણે સુખની દિશામાં જવું હોય, જો આપણે આનંદના ધામમાં પહોંચવું હોય, જો આપણે મજા કરવી હોય, જો આપણે આનંદથી રહેવું હોય, તો પ્રયત્ન તો આપણે જ કરવો પડે. બીજું કોઈ આપણી મદદ નહીં કરી શકે. ઘણી બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે મને આ દુઃખી કરે છે, મને પેલા દુઃખી કરે છે, હું આને લીધે દુઃખી છું. એવા તે કેવા તમે નબળા કે કોઈ પણ આવીને તમને દુઃખી કરી જાય? આપણે બધા જાણી જોઈને ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક સામેના માણસને એટલો અધિકાર આપીએ છીએ કે આપણને દુઃખી કરી જાય. એને બદલે આપણે એવું ના કરીએ કે બધા આપણને એમ કે અમે આને લીધે બહુ સુખી છીએ. સરસ યંગ દીકરીઓ માટે દીકરા જોવાના હોય કે દીકરા માટે દીકરી જોવાની હોય તો આપણે કેવો શબ્દ વાપરીએ છીએ? છોકરી જોવા જઈએ. મા બાપે ટિકિટ રાખવી જોઈએ 10-10 રૂપિયાની. જોવા આવે છે. આ કોઈ વસ્તુ છે, કોઈ ચીજ છે? અમે દીકરીને જાણવા જઈએ છીએ, દીકરીને મળવા જઈએ છીએ, દીકરીને ઓળખવા જઈએ છીએ. જે કાલે સવારે અમારા ઘરની વહુ થઈને આવવાની છે એને સમજવા જઈએ છીએ, એના પરિવારને મળવા જઈએ છીએ. આવા કોઈ શબ્દો નહીં. આપણે શું કહીએ? આપણે છોકરી જોવા જઈએ છીએ. આ કોઈ વસ્તુ છે? એમણે ડાઇનિંગ ટેબલ પર ગોઠવી હશે, આપણે જઈને જોવાની મ્યુઝિયમમાં. અને મા બાપ પણ એટલી બધી તૈયાર કરે, છોકરીને બ્યુટી પાર્લરમાં મોકલે, ને આ કરે, ને વાળ સીધા કરાવે, ને મેકઅપ કરાવે, એવી રજૂ કરી દે આપણી સામે કે આપણે તો અભિભૂત થઈ જાય કે ઓહો હો આવી દીકરી. પણ આપણે ભૂલી ગયા છીએ કે આપણે એ દીકરીને સવારે ઉઠીને આ બધા મેકઅપ સાથે નથી જોવાની. આ ઐશ્વર્યા રાય આપણને બહુ ગમે, રૂપનો અંબાર. આપણને માધુરી દીક્ષિત બહુ ગમે, આપણને કાજોલ બહુ ગમે. પણ એના પર તો કેટલા લોકોએ કામ કર્યું. એનો મેકઅપ મેન, એનો હેર ડ્રેસર, એનો ડ્રેસ ડિઝાઇનર, એનો કેમેરામેન, આ બધાએ ભેગા થઈને એને રૂપાળી બતાવી. બાકી શ્રીકાંત નેને કે અભિષેક બચ્ચને કે અજય દેવગને તો કેવી જોવાની છે? આમ ઉઠેલી, બ્રશ કરતી હોય, ઉલિયા કરતી હોય. એવી જો તમને ગમે તો તમે એને પ્રેમ કરો છો, એ સાચું. બાકી રૂપાળી તો બધાને ગમે જ સાહેબ. દુનિયામાં નીકળ્યા, તમે બહાર નીકળ્યા, તમે સફળ થઈ શક્યા, તમે જ્યાં છો ત્યાં પહોંચ્યા, 2 પાંદડે થયા, એનું કારણ એ છે કે એણે પાછળ રહીને ઘરનો મોરચો સંભાળ્યો સાહેબ. એણે એમ કહ્યું હોત કે લો રાખો છોકરું, હું નોકરી કરું, તો એણે કોઈ દિવસ ઘરની તકલીફ તમારા સુધી નથી આવવા દીધી, માટે તમે સફળ થઈ શક્યા છો. આ પરસ્પરના સંબંધો છે. આ સામ સામે 2 ચક્કર એકબીજામાં બરાબર ગોઠવાય ને સાહેબ તો જ ફરે. 2 એકબીજામાં ન ગોઠવાય ને તો ઘર્ષણ થાય. આપણે બધા જ આ ઘર્ષણમાંથી, આ સંઘર્ષમાંથી, આ યુદ્ધમાંથી, આ ઝઘડામાંથી, આ કકળાટમાંથી પસાર થઈએ છીએ. આ ઝઘડા, આ સંઘર્ષ, આ કકળાટ આપણી જિંદગીનો ભાગ છે, વાત સાચી, પણ આપણી જિંદગી નથી. આપણે માણસ છીએ, ગુસ્સે થઈ જઈએ, બને. આપણને અકળામણ થાય, આપણને ફ્રસ્ટ્રેશન આવે. ઘણીવાર ધાર્યું ન થયું હોય ને એમ થાય કે અરે યાર મેં ધાર્યું તું એમ થયું નહીં. ઘણા તો ઘરવાળા એવા હોય કે સવારે શું બનાવશે એમ પૂછ્યું હોય અને ભીંડાનું શાક કીધું હોય ને સાંજે આવે ને રીંગણાનું કર્યું હોય તોય મગજ જતું રહે કે ભીંડા કીધા હતા ને સવારે. અરે ભાઈ ન કર્યા ભીંડા યાર, એટલામાં કંઈ ગુસ્સે થવાય? લોકોને કેવા કેવા દુઃખો છે. બહુ હસવું આવે છે બધાને, થતું જ હશે બધાને ઘેર, આઈ એમ શ્યોર. મજાની વાત એ છે કે આપણે બધા જ 2 હાથ 2 પગ શ્વાસ લેતા બુદ્ધિવાળા માણસો છીએ. આપણને ઋષિ મુનિઓ, બધા ધર્મગુરુઓ બહુ વચન આપે. આ બહેનો તો ખાસ કરીને બધા જ્યોતિષને, દોરા ધાગા ને બધા બહુ માને. રાશિ ભવિષ્ય વાંચે સવારે, ક છ ગ ને પઠણ ને નયન. કેટલા લોકો વાંચે છે? કોઈ હાથ ઊંચો નહીં કરે. આ બધી રાશિ ભવિષ્ય જેટલું તમે સવારના પરમાં વાંચો છો એનો હું તમને સાદો દાખલો આપું કે કૃષ્ણ ને કંસની રાશિ એક છે, બેવની ક છ ગ. રામ ને રાવણની રાશિ એક છે, બેવની ર ને ત. રૂકમણી ને રાધાની રાશિ એક છે.
આ બધાના નસીબ અને દિવસ એક સરખા હોય? જે જ્યોતિષ, જે ભુવા, જે દોરા ધાગા તમને એવું વચન આપે છે કે એ તમારું કામ કરી આપશે, એ પહેલાં પોતાનું કેમ નથી કરતા? એને તમારી જરૂર કેમ પડે છે? જો એ ખરેખર તમારું કામ કરી શકતા હોય તો એ પહેલાં પોતાનું જ કરે ને, તમારી પાસેથી પૈસા શું કામ પડાવે? પણ આપણે બધા સ્વાર્થમાં આંધળા થઈ ગયા છે. આપણને એમ છે કે કોક માણસ આપણી મદદ કરશે, ક્યાંકથી આપણું ધાર્યું થશે. ધાર્યું ન થાય તો એકદમ બેચેન થઈ જઈએ, ધાર્યું ન થાય તો આપણને થાય અરે આવું કેવી રીતે ચાલે. કોઈ ઓળખાણ કરાવે તો કે આ દાસભાઈ છે, પોતાની મેળે બહુ આગળ આવ્યા, હિંમતથી પોતાની રીતે પોતાનું કામ કર્યું, આમ કર્યું, સેલ્ફ મેડ છે. પણ દુનિયાના કોઈ પણ માણસનું કામ ન થાય ને તો કે જેવી હરી ઈચ્છા. અરે વાહ, હરીની શું કામ એવી ઈચ્છા હોય કે તમારું કામ ન થાય? નવરો છે? એટલે દૂર બેઠેલો મંગળ આટલા અબજો લોકોમાંથી એક તમને પસંદ કરે ને એવું નક્કી કરે કે આજે હું આને નડીશ. થાય એવું? કયા ગ્રહો કોને નડે છે? આપણને શું નડે છે એ બહુ અગત્યનું છે. આપણને આગ્રહો નડે છે, આપણને પૂર્વગ્રહો નડે છે, આપણને દુરાગ્રહો નડે છે, આપણને સંગ્રહો નડે છે. કેટલા બધા કપડાં હોય, બહેનો બધા બ્લાઉઝ સાચવી રાખે, વજન વધી ગયું હોય ને એ પછી બી કે હું વજન ઉતારીશ, પણ કોઈને આપે નહીં. ખાલી કરો મન, કબાટ, ઘર બધું ખાલી કરો અને જે નવું આવશે ને સારું જ આવશે, ચોખ્ખું જ આવશે અને તમને વધુ સુખી કરવા માટે જ આવશે એવું નક્કી કરો. એક બહુ સરસ વાર્તા છે. એક બહુ મોટા સૂફી ફકીર હતા. એને 48, આ લોકો 40 દિવસના રોજા કરે, 38 દિવસના રોજા થઈ ગયા, 2 જ દિવસ બાકી. અને દૂર દૂરથી ચાલતો એનો એક શિષ્ય આવ્યો. એના શિષ્યએ આવીને હાથ જોડીને પગે લાગીને ગુરુને શીરો આપ્યો કે હું તમારા માટે શીરો લઈને આવ્યો છું. ગુરુએ કહ્યું અરે મારા તો રોઝા ચાલે છે, હું કેવી રીતે ખાઉં? શિષ્યએ કહ્યું કે મેં એક આખો મહિનો પૈસા બચાવ્યા, એક ટંક ખાધો અને તમારા માટે ચોખ્ખું ઘી ખરીદ્યું, રવો ખરીદ્યો, બદામ ખરીદ્યું. હું તમારા માટે આ શીરો લઈને આવ્યો છું કે હું 2 દિવસ રહીને ખાઈશ. તો કે 2 દિવસ રહીને તમે ખાશો ત્યાં સુધીમાં તો શીરો બગડી જશે અને હું ફરી લાવી શકું એવી મારી હિસ્યત નથી. કંઈ વાંધો નહીં, જેવું મારું નસીબ. એ રડવા માંડ્યો. એટલે ગુરુએ ડબ્બો ખોલ્યો અને એમાંથી શીરો કાઢીને ખાધો. ગુરુની બાજુમાં કોઈ બેઠું હતું, એમણે કહ્યું કે તમે આવા લાલચુ છો, ફાલતુ સા? હું તો તમારી કેટલી પૂજા કરું છું, તમને કેટલું માનું છું, તમે આટલા એક કોળિયો શીરાની લાલચમાં આવી ગયા? 38 દિવસના રોજા તમે કર્યા અને 2 દિવસ માટે તમારું મન ચડી ગયું, અરે રે હું તો ખોટા માણસની પાછળ ફરતો હતો. તમને ખબર છે રોજા તોડવાની સજા શું હોય? એટલે ગુરુએ કહ્યું કે હા મને ખબર છે રોજા તોડવાની સજા શું હોય ને હું ભોગવી પણ લઈશ, પણ મને એ નથી ખબર કે કોઈનું દિલ તોડવાની સજા શું હોય ને મારે એ નથી ભોગવવી. આપણે બધા ધર્મ, કર્મ, ક્રિયાકાંડોમાં કેવા રિજિડ છીએ. આમ તો કરવું જ પડે, આમ તો નહીં જ કરવાનું, નયા વિના રસોડામાં નહીં જવાનું, આના વિના આમ નહીં કરવાનું, આમ જ કરવું પડે, આમ ન જ કરાય. પણ એમાં કોઈ કેટલું પીડાય છે એનો તો આપણે વિચાર જ નથી કરતા. નવા જમાનાની દીકરીઓ નવી રીતે જન્મી છે, નવી રીતે ઉછરી છે. આપણે એક સાદો મોબાઈલ લઈએ ને, કેટલા લોકો પાસે મોબાઈલ છે? છે ને બધા પાસે? બરાબર. તમે એક ના મારે એ જ કહેવું હતું કે તમારી પાસે છે ને, એમ હોય જ. આજના જમાનામાં મોબાઈલ ન હોય એવું શક્ય જ નથી. તમે એક સાદો નવો ફોન લાવો ને અને એમાંથી બીજા ફોનમાં ડેટા ટ્રાન્સફર કરો ને તો તમને દુકાનવાળો કહે કે આને 2 કલાક અડતા નહીં, નહીં તો હેંગ થઈ જશે. છંછેડતા નહીં આને. એક ફોનમાંથી બીજા ફોનમાં તમે ડેટા ટ્રાન્સફર કરતા હો એ દરમિયાન એને અડવાનું નહીં, ડેટા શાંતિથી ટ્રાન્સફર થવા દેવાનો. એક દીકરી પોતાના ઘરમાં 20 વર્ષ, 22 વર્ષ, 24 વર્ષનો ડેટા લઈને આવે છે. એ તમારા પરિવારમાં ટ્રાન્સફર થાય એટલી તો રાહ જુઓ. આપણે તો એને વચ્ચે જ છંછેડી નાખીએ ને પછી એ ડેટા પૂરો ટ્રાન્સફર ના થાય, ફોન બગડી જાય. માણસના માણસની સાથેના સંબંધથી જ આ સમાજ છે.
હું પણ તમારે લીધે છું. તમે વિચાર કરો કે હું અહીંયા એકલી ઊભી રહીને બોલતી હોઉં, હોલમાં કોઈ ના હોય, તો દાસભાઈ 108 બોલાવે કે આ બેનને પ્રોબ્લેમ છે, હોલમાં એકલા જઈને માઇક પર બોલે છે. એક માણસ એકલો રડતો હોય કોઈ જગ્યાએ, બસ સ્ટેન્ડ ઉપર, કોઈ જગ્યાએ બેંકની બહાર, કોઈ જગ્યાએ હોસ્પિટલની બહાર, તો 10 લોકો જઈને એને પૂછે, ભાઈ શું થયું? પૈસા જતા રહ્યા, કંઈ બીજું થયું, કંઈ ત્રીજું થયું, પૈસા જતા રહ્યા, કંઈ બીજું થયું, કંઈ વાગ્યું, કંઈ પડ્યો, કંઈ ટિકિટ ખોવાઈ ગઈ. પણ એકલો હસતો હોય તો શું કરીએ આપણે? થેન્ક યુ. એકલો હસતો હોય તો શું કરીએ? થોડી વાર જોઈએ ને પછી ડાક્ટરને બોલાવીએ કે એકલો હસે છે. અર્થ શું થયો? માણસ એકલો દુઃખી થઈ શકે સાહેબ, સુખી થવા માટે જોડે કોઈ જોઈશે. એકલા સુખી નહીં થવાય. તમારા જોક પર તમે એકલા હસો ને એ શક્ય નથી, તમારા દુઃખ પર તમે એકલા રડો એ શક્ય છે. આપણે બધા સાથે હોઈશું, પરિવારની જેમ મજાથી રહેતા હોઈશું, આનંદથી રહેતા હોઈશું, તો ચોક્કસ સુખ છે. તમારી પાસે 8 બેડરૂમનું મકાન હોય ને રહેનારા તમે એકલા હો તો ભૂત જેવા સુખેથી રહી શકો? પણ 2 બેડરૂમનું ઘર હોય પણ ઘરના લોકો એટલા મજાના હોય, કોઈ મહેમાન આવે તો બહાર ગાદલું નાખીને સૂઈ જવા બધા તૈયાર હોય, બધા ભેગા ભેગા રહેવા માંગતા હોય, તો સુખ ક્યાં છે? 8 બેડરૂમમાં એકલા રહેવામાં, 2 બેડરૂમમાં સાથે રહેવામાં? જોરથી કરેક્ટ.